વાજાથી હોદના પોસ મજૂરો કે અમારે ચા પીવો છે, પાર્ટી હાજરમાં નથી. હવે ચા જેવી રીતના પાવાના તમે જુઓ, કોઈ મારા ખેતરમાં તો લાવ્યો નહીં, હું ચા પાવું. હવે મને ક્યાં કરે ચા જોજો તમે. હવે કે અમારે મૂડ નહીં ભરવાનો, ચા પાશે પછી મૂડ આવશે. આ હોળીના દિવસે જુઓ આ ઠંડુ આવેલું, ખજૂરના બદલે ઠંડુ. ખજૂર પછી પેલા ઠંડુ, આ ગરમી લાગતી એટલે ઠંડુ ભાઈ લ્યો ઠંડુ. ખજૂર પછી મોડી, ખજૂર મોડી. આ જો આ ઠંડુ પીવી છે ને બટાકા ભરે છે. આ છે કોંતી કાકા, એ 2 રૂપિયાની ટોપલી હેડવાના જુઓ તમે. 2 રૂપિયા લે એમ કે આ કટા પકડવા વાળા છે. આજે છે પૂનમ અને મજૂરોને જવું છે વહેલું ઘરે. આ જુઓ હવે હાજરી જેમ છે મેં હાલવાની 500 રૂપિયા અને 500 રૂપિયા હાજરી લેવાની છે. આ જુઓ હવે વહેલું ઘરે જવું હોય તો 500 રૂપિયા હાજરી અલગ કોમેન્ટ કરો ખાલી મિત્રો તમે. જય માતાજી. અને ખાલી એક વખત ઘડી બટાકા બતાવેલું જુઓ, એકદમ ડોલર સાઈઝ છે. જો મિત્રો જેમ પુષ્પા પિક્ચરમાં ચંદન હતું એવી રીતના આપણી પાસે જુઓ આ સોનું છે. જુઓ આ તમે જોઈ શકો છો, આ આપણું સોનું છે. પિક્ચરમાં પુષ્પાનું ચંદન હતું એવી રીતના આપણું સોનું છે. જુઓ મિત્રો આ જુઓ બપોરના વાગ્યા છે 1:30. આ મજૂર જેવું ભરે છે. મજૂરોને ગરમી લાગે પણ શું કરે, ભર્યા વગર છૂટકો નહીં. મજૂરી હોત નહીં ના મળે. 500 રૂપિયા મજૂરી લી પાસે. આ જુઓ ટોપલી હેડવાવાળાને 2 રૂપિયા. 2 રૂપિયા સિવાય કે અમે ના હેડે ટોપલી. તમને ખેડૂત મિત્રને બટાકા ઘણા મોંઘા પડે છે ને. આ જુઓ આ તમે બધા કહો છો કે 12 રૂપિયા 10 રૂપિયા કિલોના બટાકા ના હોય, તો આ ખેડૂતો કેટલી મજૂરી કરીને તમારા ઉથી બટાકો પોકાડે. ખાલી જુઓ તમે કેટલી કષ્ટી પડે છે મજૂરીને. જુઓ ખેડૂત મિત્રોને કેટલી તકલીફ પડે છે. ત્યારે તમારા ઉથી બટાકા આવી તો તમે કહો કે 10-12 રૂપિયા મોંઘા પડી બટાકા. આ જો આ ખાતીનું બટાકું છે. આ જુઓ ટોપલી હેડવાવાળા ભાઈ થાચી રહ્યો છે, ટોપલી મારે ઉપાડવી પડે છે. જો વિહોમાં ના હાલે તો ભાઈ કાલે આવે ના, એટલે ટોપલી આપણે ઉપાડવી જ પડે. જય માતાજી.